ભાગ પહેલો સંત દેવીદાસ. પ્રકરણ 1. મહાશિવરાત્રિનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભરતીના જળ એ સાંકડા ભોયરામાં પેસતા હતા ને પાછા ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતા હતા. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દાળુ ગોળા ઠાંસી રહ્યો હતો. સોરઠને ઉગમણે કિનારે એક એકાંત સ્થાનમાં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ ભેદ ભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું ને માનવીઓએ કોણ જાણે કયા અકળકાળમાં એ ભોંયરાને ઊંડે ઊંડે શિવલિંગ બેસાડ્યું. માનવ જાતિનો હરેક મહાન સંસ્કાર જમાને જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવ સંસ્કારની થતી આવી છે. ધર્મના મૂળિયા ઢીલા પડ્યા ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી. રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતા ને પાછા ઉલેચાતા સાગર જલ નિહાળતા કાચા હૈયા થરથરી ઉઠે. પ્રભાતનો પહોર ચડતો હતો. ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોના જૂથ ઉમટવા લાગ્યા. તેઓની જોડે લીલાગર ઘૂંટવાની ખરલો, છીપ, ઉપરવંટા, ભાગનો મસાલો ને મોટા રંગાડા પણ આવી પહોંચ્યા. ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઉતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપી ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતા સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટ પર સુંદર ત્રિપુંડો ખેંચ્યા. ગુફાનું પોલાણ બોમ બોમ ભોળાના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું. કેદાર બેઠેલા જૂથમાંથી એક ત્રિપુંડધારીની હાક પડી, તું અહીંથી બહાર નીકળ. કોણ કેદારીઓ આવ્યો છે? માર્યા રે માર્યા. એવું બોલતા બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાના આસનો જરા છેટા જમાવ્યા. બહાર નીકળ આ તીર્થમાંથી. પ્રથમવાર અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વછૂટ્યો. પણ મારો વાંક શો છે? કેદારે દુબળો સવાલ કર્યો. વાંક? 2 વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવી. હજુય તું હાથે ખેડ કરતો અટક્યો છો? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીન કોળીઓને ખેડવા દીધી. તે છતાં તે હજુ તારી હટીલાઈ છોડી છે? તારા દેદાર તો જો, તારું ધરતીના ઢેફા સાથેનું જીવતર, તારા સ્નાન શૌચના ઠેકાણા ન મળે, તારા લુગડા આ ગુફાને ગંધાવી મૂકે તેવા. તું મનુષ્ય છે? વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે કે ધર્મની રખેવાળી માટે? પણ પૂજારીજી, સુખડ ઘસતા બ્રાહ્મણોમાંથી એક જણ બોલી ઉઠ્યો, તમે એ બધી વાતો કરો છો ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી. સી છે મુદ્દાની વાત? બીજાઓએ પૂછ્યું. હા, હું જાણું છું. હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપિત્ત છે, છતાં તે હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માંગે છે. મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા? હું શું કરું? કેદાર નામનો ચૂપ બેઠેલ ખેડૂ બ્રાહ્મણ બીતા બીતા બોલ્યો. એના શરીર ઉપર કંગાળી છવાઈ ગઈ હતી. એના માથામાં ઉધરીની રસી વહેતી હતી ને એને ગળે, હાથ, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટીલા નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની સિકલ બહાર તરી નીકળતી હતી. શું કરું એટલે ભાઈ? પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. રક્તપિત્ત એ રોગ નથી બાપા, એ તો પાપ છે, મહાપાપ છે. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં પણ તારા કુળને, તારા બાળ બચ્ચાને, તારા વંશવેલાને, અરે આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંગ્રહે છે એક મારો નાથ રત્નાકર દેવ. હવે સમજ પડી? કેદાર આ બધું સાંભળતો હતો ત્યારે એનું મોં એના 2 ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખને એણે 2 હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી. સમજ પડી કે બાપા? એ સવાલ ફરીથી સંભળાયો. કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી. જા ઉઠ ત્યારે તારી મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિ મંગળ છે. હું મધુવન, મેથશળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજુ વગેરે સ્થળોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા, તું તારી માને મનાવ. કહેજે કે આમાં તે મહાપાપનું નિવારણ રહ્યું છે ને જન્મ્યું તેને એકવાર મરવું તો છે જ ને. વળી પૂજારીજી બીજા વિપ્ર બોલી ઉઠ્યા.
આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવા મહાપાપીઓનું અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામે ગામથી પતિયા કોઢિયા રત્નાકરને ખોળે બેસવા ચાલ્યા આવે છે. તે પછી તીર્થ જ જેઓનું છે તેના જ શા ભાગ કે તેને લાભ લેવાનું સૂચતું નથી. કેદાર ત્યાંથી ઉઠ્યો.